દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભરૂચ ભાજપના નેતા મહેશ વસાવાએ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અંગે પત્ર લખ્યો છે, જેમાં તેઓએ વિવિધ રજૂઆતો કરી છે અને સાથોસાથ જ યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડની કોઈ જરૂર ન હોવાનું નિવેદન પણ આપ્યું છે। ગુજરાતમાં પણ હવે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે। આ માટે સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં 5 સભ્યોની સમિતિની રચના કરાઈ છે। સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરી આ સમિતિ પોતાનો અહેવાલ 45 દિવસમાં સરકારને સોંપશે। ત્યારે આ મામલે આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યા બાદ દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભરૂચ ભાજપના નેતા મહેશ વસાવાએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી કેટલીક રજૂઆતો કરી છે। મહેશ વસાવાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર સરકારે યુસીસી અંગે 45 દિવસમાં રિપોર્ટ સોંપવામાં આવે એવી જાહેરાત કરવામાં આવી છે, પરંતુ તેઓની માંગ છે કે 60 દિવસમાં રિપોર્ટ સોંપવામાં આવે અને એસટી, એસસી, ઓબીસી, पिछड़ा वर्ग અને અન્ય સમાજની ગુજરાતની પેટા સમિતિ બનાવવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે। જે ગુજરાત સરકારે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યુસીસી લાવવાની જાહેરાત કરી છે ને એની અંદર 5 કમિટીની સભ્યો બનાવ્યા છે। એ સભ્યો સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન પ્રમાણે છે, પણ અમારે પેટા સમિતિ પણ એની અંદર અમે એટલા માટે માંગ કરી છે કે ગુજરાતના લોકો પણ એસસી, એસટી, ઓબીસી કે पिछड़ा વર્ગને અન્ય વર્ગને રાખવા જોઈએ કે જેથી ગુજરાતની પરિસ્થિતિ શું છે એનો ચિતાર જે મુખ્ય સમિતિ છે એને આપી શકે છે। તો એના માટે અમારે ખાસ આજે લેટર લખ્યો છે। બીજી વસ્તુ કે યુસીસી લાવવાની જરૂર શું પડી? આ દેશમાં બંધારણ 1952થી લાગુ છે અને બંધારણમાં સમાન અધિકાર આપ્યા છે, તો આ લાવવાની જરૂર શું પડી? કારણ કે આ લોકોએ જે સંવિધાનની અંદર જે છેડછાડ કરવી છે અને અમુક લોકોના જે હિન્દુ મુસ્લિમ આ બધું કરી હિન્દુ કોણ છે મુસ્લિમ કોણ છે એ કોઈને કંઈ ખબર છે નથી। સુપ્રીમ કોર્ટે એ કીધું છે કે હિન્દુ એક કાર્યશૈલી છે, કોઈ એ નથી। તો એના માટે આ લોકો કોને હિન્દુ કહેવડાવવા માંગે છે? તો હિન્દુ કોઈ છે નથી તો એને કોઈ મતલબ નથી। એટલે બધાનો સમાન અધિકાર જ છે। એટલે જે કંઈ બધા ધર્મોની અંદર આવ્યા છે, ખાસ તો અમારે એ કહેવું છે કે ટ્રમ્પ અત્યારે અમેરિકાની અંદરથી ઇનલીગલ લોકો રહે છે એવા લોકોને બહાર કાઢવા માંડ્યા છે। તો ભારતની અંદર બી ઇનલીગલ લોકો બહારથી આવેલા, યુરોપથી આવેલા લોકો છે, એની ભારત સરકાર અને ગુજરાત સરકાર કે જે કંઈ રાજ્યોની સરકાર હોય એની તપાસ થવી જોઈએ।